નમસ્કાર, પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જ્યારે કોઈ પોતાનું છોડીને જાય, જ્યારે સંબંધ તૂટી જાય ત્યારે શું કરવું જોઈએ એના વિશે છે। ચેનલમાં નવા હોવ તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ, જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। નંબર 1, ખોટું તો ત્યારે લાગે છે જ્યારે આપણે આખી દુનિયાને પાછળ છોડીને કોઈ એક માણસ સાથે વાત કરવા માંગતા હોય અને એ જ માણસ આપણને ઇગ્નોર કરવા લાગે। નંબર 2, જો તમે ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યા છો તો ચાલતા રહો, રોકાશો નહીં। યાદ રાખો કે એ ખરાબ સમય પણ એક દિવસ તમારી પાછળ નીકળી જશે। માફી માગવાવાળો દરેક માણસ ખોટો નથી હોતો। કેટલાક લોકો ચૂકી જતા હોય છે સંબંધોને નિભાવવા માટે। નાના વિચારોવાળો માણસ પોતે તો આગળ નથી વધતો, પણ સાથે રહેવાવાળા વ્યક્તિને પણ આગળ નથી વધવા દેતો। પોતાના મનને એવી રીતે તૈયાર કરો કે દરેક કોઈની વાતો પોતાના મન ઉપર લેવાનું બંધ કરો મિત્રો। નિયત અને વિચારો સારા હોવા જોઈએ સાહેબ, કારણ કે વાતો તો બધા જ સારી જ કરતા હોય છે। કોઈ વ્યક્તિનો અસલી ચહેરો ત્યારે સામે આવે છે જ્યારે આપણે એમના કોઈ પણ મતલબના નથી રહેતા। કોઈ પણ બીજા માણસની વાતોમાં આવીને કોઈ પણ વ્યક્તિની ખોટી ઇમેજ આપણા દિલમાં બનાવવી એ સૌથી મોટી બેવકૂફી છે મિત્રો। કંઈ પણ બોલતા પહેલાં એ વિચારી લેવું જોઈએ કે આપણા શબ્દો એ કોઈકની ખુશીઓને ખતમ પણ કરી શકે છે। દુઃખ આપણા જીવનમાં એટલા માટે આવે છે કે આપણે સુખના મહત્ત્વને સમજી શકીએ મિત્રો। એટલે દુઃખ આવે જીવનમાં તો ક્યારેય હતાશ ન થઈ જવું, દુઃખી ન થઈ જવું। સંબંધ ઊંડો હોય કે ના હોય, પરંતુ ભરોસો ઊંડો હોવો ખૂબ જ જરૂરી છે। એટલા સમજદાર બનો કે કોઈને માફ કરો, પરંતુ એટલા બેવકૂફ પણ ના બનો કે દગો આપવાવાળા પર બીજી વાર વિશ્વાસ કરી બેસો। કદર એમની કરો જે દિલથી ચાહે છે, બાકી ચહેરા ઉપર તો અહીં બધા જ મરે છે। પ્યાર એમનાથી કરો જે પ્યારની કદર જાણતા હોય, એમનાથી નહીં જે દરેક કોઈથી દિલ લગાવવાનું જાણતા હોય। બચીને રહેજો એ લોકોથી જે લોકોના રંગ દરરોજ બદલાઈ જતા હોય છે। લોકોને જ્યાં સુધી મતલબ છે ત્યાં સુધી તે સાથે રહેશે, પછી તો તેમની વાતો કરવાની રીત પણ બદલાઈ જતી હોય છે। અહીં બદલાય તો બધા જ છે। કોઈક સારા સમય પર બદલાય છે તો કોઈક ખરાબ સમય પર પણ બદલાઈ જ જતા હોય છે। યાદ રાખો કે ખરાબ આદતો જો સમયસર ના બદલવામાં આવે તો એ આદતો તમારો સમય જ બદલી નાખે છે। ઘમંડ ભરી વાતો કરીને ક્યારે કોઈનું દિલ ના તોડવું જોઈએ, કારણ કે સમય ઘમંડ પણ તોડી નાખે છે અને વાતો કરવાને લાયક પણ નથી છોડતો। બીજાની જિંદગીમાં પોતાની જગ્યા શોધવાનું બંધ કરો। યાદ રાખો, તમે હંમેશા ખુશ રહેશો। માણસ હંમેશા એના માટે રડે છે જેને તે પોતાની જિંદગીમાં ખાસ જગ્યા આપે છે। જિંદગીમાં દુઃખ આવવું પણ જરૂરી છે, કારણ કે જો હંમેશા સુખ હશે તો જિંદગીમાં તમે આગળ નહીં વધી શકો। જે માણસને આપણે વધારે ચાહતા હોઈએ છીએ એ જ માણસ આપણો સૌથી વધારે ફાયદો પણ ઉઠાવે છે। જીવનમાં તમારે જાતે જ આગળ વધવું પડશે। મતલબી લોકોનો ઇંતજાર ક્યારેય પણ ના કરશો દોસ્તો। આ દિલ પણ એની ઉપર મરે છે જે લોકો આપણી કદર નથી કરતા, જે લોકો આપણી કિંમત નથી કરતા। જો કોઈ ખરાબ સમયમાં
તમારી પાસે આવીને કહે કે ચિંતા ના કર, હું તમારી સાથે છું, તો એના આ શબ્દો આપણને હિંમત આપી જતા હોય છે. પોતાની તુલના ક્યારેય બીજાથી ના કરો, કારણ કે દરેક ફળનો સ્વાદ અલગ અલગ હોય છે. મિત્રો, જિંદગી મળી છે ને તો કંઈક કરીને બતાવો. આજે ખરાબ સમય છે તો શું થયું? આજે દુઃખનો સમય છે, આજે મુશ્કેલીનો સમય છે તો શું થયું? એ સમયને પણ બદલીને બતાવો દોસ્તો. જે કામ કરવામાં તમને ડર લાગે છે એ કામ કરીને બતાવવું એ તમારું સાહસ કહેવાય છે. મિત્રો, કોઈ તમને નજરઅંદાજ કરે તો ચિંતા ક્યારેય પણ ના કરતા દોસ્તો, કારણ કે દુનિયા હંમેશા એ વસ્તુને જ નજરઅંદાજ કરે છે જે વસ્તુ એમની ઓકાતની બહાર હોય છે. હૃદયથી જે આપી શકાય છે તે હાથથી નથી આપી શકાતું, અને મૌનથી જે કહી શકાય છે તે શબ્દોથી નથી કહી શકાતું. સંબંધ એમનાથી રાખો જે સ્નેહ અને સન્માન આપે, એટલે કે મતલબ વિનાની ભીડ વધારવાનો હવે કોઈ મતલબ નથી. આજકાલ કોઈ માણસ આપણા નથી હોતા, એ ત્યાં સુધી જ આપણા હોય છે, તે ત્યાં સુધી જ પોતાના હોય છે જ્યાં સુધી એમને આપણાથી કંઈક મતલબ હોય છે, એમને આપણાથી કંઈક સ્વાર્થ હોય છે. રડવાથી માણસ કમજોર બને છે એ ખોટી વાત છે, પરંતુ રડીને તૂટેલો માણસ જ મજબૂત બને છે. જે મળ્યું છે તેમાં ખુશ રહેતા શીખી જાઓ, કારણ કે આપણા જેવી જિંદગી જીવવાનું પણ ઘણા લોકોનું સપનું હોય છે. મિત્રો, પોતે જ લડવી પડે છે અહીં જિંદગીની લડાઈ, કારણ કે લોકો સાથ ઓછો અને જ્ઞાન વધારે આપે છે. તસવીરમાં સાથે હોવું અને તકલીફમાં સાથે હોવું, આ બંનેમાં ફરક હોય છે. તસવીરમાં તો બધા જ સાથે હોય છે, પરંતુ જ્યારે જીવનમાં તકલીફ આવી જાય ને ત્યારે જે સાથે હોય એ જ આપણા પોતાના હોય છે. જેવી રીતે દિવસ ઢળે છે એવી જ રીતે જિંદગી પણ ધીમે ધીમે ઢળતી જાય છે. એટલા માટે દરેક પળમાં ખુશીથી જીવવું જોઈએ. મિત્રો, સંબંધ ભલે કોઈ પણ હોય, પરંતુ એ સંબંધ જો તમારા ખરાબ સમયમાં તમારો સાથ નથી આપતો તો એ સંબંધનું કોઈ પણ મહત્ત્વ નથી હોતું. કોઈની નજીક જાઓ ને ત્યારે જ ખબર પડે છે કે એ વ્યક્તિ આપણાથી કેટલું દૂર છે. નહીતર સમય જ્યારે તમારો ખરાબ હોય ત્યારે જે લોકો તમારો સાથ આપવાના હોય છે એ જ આપે છે, બાકી લોકો ક્યાં ગાયબ થઈ જાય કંઈ ખબર નથી પડતી. માફી માગવાવાળો દરેક માણસ ખોટો નથી હોતો, પરંતુ કેટલાક લોકો ચૂકી જતા હોય છે. સંબંધો નિભાવવા માટે હક ત્યાં જ જમાવવો જોઈએ જ્યાં તમને હક આપ્યો હોય. જે તમારો ગુસ્સો સહન કરીને પણ તમારો સાથ આપે, એમનાથી વધારે પ્રેમ બીજું તમને કોઈ નથી કરી શકતું. મિત્રો, જિંદગીમાં કેટલાક લોકો એવા પણ હોય છે કે જે અજાણ્યા હોવા છતાં પણ આપણા પોતાનાઓથી વધારે સ્નેહ અને સન્માન આપી જાય છે, અને કેટલાક પોતાનાઓ પણ
દગો આપી જતા હોય છે. જે લોકો તમારાથી વાત કરવાનું બંધ કરી દે, એ લોકો બીજાથી તમારી વાતો કરવાનું શરૂ કરી દે છે. જિંદગીમાં જો સારું વિચારવું છે તો સૌથી પહેલાં કોઈકનું ખોટું વિચારવાનું બંધ કરવું પડશે મિત્રો. હંમેશા યાદ રાખો કે સારા દિવસો જોવા માટે હંમેશા ખરાબ દિવસોથી લડવું પડે છે. પાનખર પણ હિસ્સો છે આ જિંદગીનો. ફરક બસ એટલો છે કે ઝાડના પાંદડા સુકાય છે અને અહીં હકીકતમાં સંબંધો. કોઈને આપવા જેવી સૌથી સારી ભેટ હોય ને તો એ વ્યક્તિની લાગણીને સમજવી અને એ વ્યક્તિની કદર કરવી એ છે. મરવાવાળાને રોવાવાળા હજારો મળી જશે, પરંતુ જે માણસ જીવતા છે, જે માણસ હયાત છે, તેને સમજવાવાળું કોઈ નથી મળતું. જો સંબંધને થોડો સમય રાખવો છે તો મીઠા બનો, અને જો સંબંધને લાંબો સમય સુધી ટકાવવો છે ને તો સ્પષ્ટ બનો મિત્રો. એ માણસને ક્યારેય પણ ના ભૂલતા દોસ્તો, જ્યારે તમારી ખરાબ પરિસ્થિતિ હતી અને એ માણસ તમારી સાથે ઊભા હતા. આ કળિયુગ છે સાહેબ. કદર એની નથી થતી જે સાચે જ દિલથી સંબંધો નિભાવે છે, પરંતુ કદર તો એની જ થાય છે જે ફક્ત ને ફક્ત દેખાવો કરતા હોય છે. જિંદગીમાં પોતાના લક્ષ્યમાં એટલા બીજી થઈ જાઓ કે પસ્તાવો, નફરત કે ચિંતા કે દુઃખી થવાનો સમય જ ના મળે. તમે એકલા રહેવાથી એટલા દુઃખી નહીં થાવ જેટલા તમે એક ખોટા માણસ સાથે રહીને દુઃખી થાવ છો. સૌથી ગરીબ વ્યક્તિ તો એ જ છે જેની ખુશીઓ પણ બીજા લોકો ઉપર નિર્ભર કરતી હોય. આંસુ પણ આવે છે અને દર્દ પણ છુપાવવું પડે છે. આ જિંદગી છે સાહેબ. અહીં જબરજસ્તી મુસ્કુરાવવું પણ પડે છે. ભરોસામાં એટલા આંધળા પણ ના બનો કે નજીકવાળાનો અસલી રંગ જ તમને ના દેખાય. જે સંબંધોમાં બૂમ પાડીને કહેવું પડે કે અમારે તમારી જરૂર છે, તો સમજી લેવું કે એ સંબંધને તમારી બિલકુલ પણ કદર નથી. એ સંબંધને તમારી બિલકુલ પણ કિંમત નથી મિત્રો. ખરાબ વાત એ છે કે સમય ઓછો છે, અને સારી વાત એ છે કે હજુ પણ સમય છે. પરિવાર ત્યારે વિખેરાવા લાગે છે જ્યારે સમજદાર લોકો મૌન રહે છે અને ના સમજ લોકો બોલવા લાગે છે. સંબંધ ભલે કોઈ પણ હોય, પરંતુ પાસવર્ડ એક જ હોય છે અને એ છે વિશ્વાસ. લોકો વાતો તો કરે છે કે જિંદગીભર સાથે રહીશું, પરંતુ એ નથી બતાવતા કે મોહબ્બતની સાથે કે પછી યાદોની સાથે. તમે પણ સમયની જેમ થઈ જાઓ. જે લોકો તમારી કદર નથી કરતા એમને જીવનમાં ફરી પાછા ક્યારેય પણ ના મળતા મિત્રો. હંમેશા આપણને એ લોકો જ સૌથી વધારે રડાવતા હોય છે, જે લોકોને આપણે સૌથી વધારે ચાહતા હોઈએ છીએ, જે લોકોને આપણે સૌથી વધારે મહત્ત્વ આપતા હોઈએ છીએ. જિંદગીમાં ઘણા દુઃખ એવા હોય છે જે દુઃખોને કહેવાતા નથી, પરંતુ ફક્ત ને ફક્ત અંદરથી
મહેસૂસ થાય છે. પોતાનું દર્દ મહેસૂસ થવું એ જીવતા હોવાનું પ્રમાણ છે, પરંતુ બીજાનું દર્દ મહેસૂસ થવું ને એ માણસ હોવાનું પ્રમાણ છે. તમે જે કંઈ પણ સારું કામ કરવા માંગો છો તે હંમેશા કરો. લોકો શું કહેશે એ ક્યારેય ના વિચારો, કારણ કે લોકોનું તો કામ છે બોલવાનું. તમે તમારા કામમાં ધ્યાન આપો. જિંદગીની સફરમાં બસ એટલું જરૂર શીખ્યું છે કે અહીં સહારો કોઈક જ આપે છે, બાકી ધક્કો આપવા માટે બધા જ તૈયાર બેઠા છે. એટલા કમજોર ના બનો કે કોઈ તમને તોડી શકે, પરંતુ એટલા મજબૂત બનો કે તમને તોડવાવાળા જ તૂટી જાય. જે તમારાથી અને તમારી વાતોથી કંટાળી જાય ને એ માણસોથી, એ વ્યક્તિઓથી દૂર થઈ જવું જ સારું હોય છે, કારણ કે પાર બની જવાથી તો યાદ બની જવું વધારે સારું હોય છે. કિનારો ના મળે તો કંઈ વાંધો નહીં દોસ્તો, પરંતુ બીજાને ડૂબાડીને ક્યારેય પણ ના તરવું જોઈએ. માણસ કદાચ બધે જ જીતી જાય છે, પરંતુ જ્યાં તેણે લાગણી અને જ્યાં તેણે વિશ્વાસ રાખ્યો હોય અને એ તૂટી જાય ને ત્યારે એ માણસ ચોક્કસ હારી જાય છે. એક સમય પછી તમને પણ અહેસાસ જરૂર થાય છે કે કેટલાક લોકોને ખોઈ દેવા એ પણ ઘણું બધું મેળવી દેવા સમાન હોય છે. જે લોકો બીજા લોકોથી વધારે પડતી ઉમ્મીદ રાખે છે, વધારે પડતી આશા રાખે છે અને એ આશા પૂરી નથી થતી, ત્યારે એ લોકોનું દિલ તૂટી જાય છે. કોઈકની સલાહથી રસ્તો જરૂર મળી જાય છે, પરંતુ મંજિલ એ તો પોતાની હિંમત અને મહેનતથી જ મેળવવાની હોય છે. સમય અને સમજણ બંને એક સાથે બસ કિસ્મતવાળા લોકોને જ મળતું હોય છે. દિલ સાફ અને નિયત સારી હોય તો યાદ રાખજો કે ભગવાન કોઈને કોઈ રૂપમાં તમારી મદદ અવશ્ય કરે છે, જરૂર કરે છે. જો તમને ખબર છે કે તમારું દિલ, તમારું મન જ તમારું કહેવું નથી માનતું, તો બીજાનું દિલ તમારાથી કેવી રીતે જોડાયેલું રહે? ખોટા લોકોથી રાખેલી આશા એ તમારા તણાવ અને તમારી ચિંતાનું કારણ બને છે. એટલો ઇંતજાર ના કરો જેટલો તમે વિચારી રહ્યા છો, કારણ કે તમે જે વિચારી રહ્યા છો એનાથી કેટલીય ઘણી આગળ જિંદગી નીકળી રહી છે. ખુદ તમારે જ તમારો સાથ આપવો પડશે, કારણ કે તમારાથી વધારે સારો અને સાચો સાથી તમારું બીજું કોઈ નથી હોતું. માણસને એમ જ મતલબી નથી કહેવામાં આવતો, કારણ કે તેને પોતાના સુખથી વધારે બીજાના દુઃખમાં વધારે મજા આવે છે. શાંત રહેતા શીખો, કારણ કે કોઈ પણ વસ્તુ હંમેશા માટે નથી રહેતી દોસ્તો. સમય જરૂર બદલાય છે. જિંદગીમાં ખરાબ સમયમાં આપેલો સાથ, જિંદગીમાં ખરાબ સમયમાં પકડેલો હાથ એ કામયાબીઓ ઉપર તાળીઓથી પણ વધારે કિંમતી હોય છે. ખુશી માટે કામ કરશો તો ખુશી નહીં મળે, પરંતુ જો ખુશ થઈને કામ કરશો તો ખુશી જરૂર મળશે, એ હંમેશા યાદ રાખજો. તમારી કિંમત એવી બનાવો કે કોઈ તમને છોડી તો શકે, પરંતુ ભૂલાવી ક્યારેય પણ ના શકે. આપણી સમસ્યાનું સમાધાન ફક્ત આપણી પાસે હોય છે.
બીજા લોકો પાસે તો ફક્ત એની સલાહ જ હોય છે. જિંદગીમાં બધું જ પાછું મળી શકે છે, પરંતુ સમયની સાથે ખોયેલો ભરોસો અને સંબંધ ક્યારેય પાછા નથી આવતા. એક વાત યાદ રાખો કે તમારી પાસે જે આવ્યું છે એ તમારું પોતાનું છે, જે છૂટી ગયું છે એ સપનું છે. અમીરી જો દિલની હોય તો લોકો સાયકલ પર પણ ખુશીઓ મનાવે છે, બાકી કારમાં પણ લોકોને રડતા જોયા છે. દરેક કોઈને તમારા દિલમાં એટલી જગ્યા આપો જેટલી એ તમને આપે છે, નહીતર પછી કાં તો તમે રડશો અથવા તો એ વ્યક્તિ તમને રોવડાવશે. ક્યારેક કેટલાક લોકો એ અહેસાસ કરાવી દે છે કે તમે પણ ખાસ નથી એટલા એમની જિંદગીમાં. પરાયાને પોતાના બનાવવા એટલા મુશ્કેલ નથી હોતા જેટલા પોતાનાઓને પોતાના બનાવવાના હોય છે. મનુષ્યનું જીવન પોતાના કર્મોથી ચાલે છે. માણસ જેવા કર્મ કરે છે એવું જ એનું જીવન પણ હોય છે. લાગતું હતું કે જિંદગી બદલવામાં વાર લાગશે, પરંતુ ક્યાં ખબર હતી કે બદલાયેલા લોકોએ જ જિંદગીને બદલી નાખી. કોઈનો હાથ ત્યારે જ પકડજો દોસ્તો જ્યારે તમે એમનો આખી જિંદગીભર સાથ આપી શકો. જેમને ખોટા સમજવું છે એ તમારા મૌનનો પણ ખોટો જ અર્થ કાઢશે. મિત્રો, તમારું સન્માન એમાં નથી હોતું જે શબ્દો તમારી હાજરીમાં કહેવામાં આવે, પરંતુ તમારું સન્માન તો એમાં જ હોય છે કે જે શબ્દો તમારી ગેરહાજરીમાં કહેવામાં આવે. જ્યારે તમે બધા સંબંધોને ભૂલીને કોઈ એક વ્યક્તિની પાછળ પાગલ થાવ છો અને કોઈ એક વ્યક્તિ ઉપર નિર્ભર રહો છો, કોઈ એક માણસથી ઉમ્મીદ રાખો છો, અને જ્યારે એ ઉમ્મીદ એ આશા પૂરી નથી થતી ને ત્યારે તમારું દિલ તૂટી જાય છે. દેખાય તો બધા જ અહીં માણસો જ છે, પરંતુ ફરક એટલો છે કે કેટલાક જખમો આપે છે અને કેટલાક જખમોને ભરે છે. આપણે બધા એટલા માટે પરેશાન રહીએ છીએ કે આપણને કિસ્મતથી પણ નસીબથી પણ વધારે જોઈએ છે, અને એ પણ સમયથી પહેલાં જોઈએ છે. જિંદગીમાં ક્યારેય એ ના વિચારો કે કોણ ક્યારે કેવી રીતે બદલાઈ જાય, કારણ કે બદલવાવાળા માણસો હંમેશા બદલાઈ જ જતા હોય છે. જિંદગીમાં કોન્ટેક્ટ તો ઘણા બધા હોય છે, પરંતુ ફોન અને મેસેજ એમનો જ આવે જેમની જિંદગીમાં આપણું કંઈક મહત્ત્વ હોય, આપણી કંઈક કદર હોય. તમારી આજની મહેનત તમારા કાલના સપનાઓની ચાવી છે. મૌન રહેવું એ એક સાધના છે, અને જોઈ વિચારીને બોલવું એ એક કળા છે. ક્યારેય પણ તમારા સંબંધોને બીજાના સંબંધો સાથે સરખાવવાની કોશિશ ના કરતા દોસ્તો, કારણ કે બધાનો પ્યાર કરવાની રીત અલગ અલગ હોય છે. પરેશાની જિંદગીનો હિસ્સો છે, એ નહીં આવે તો માણસ પ્રગતિ કેવી રીતે કરી શકશે? કારણ કે પરેશાની છે જે માણસને જિંદગી જીવવાનો સાચો મતલબ શીખવાડે છે. સમય અને કિસ્મત ઉપર
ક્યારેય પણ અભિમાન ના કરવું સાહેબ, કારણ કે સવાર એમનું પણ પડે છે જેમના દિવસો ખરાબ હોય છે. જ્યારે માણસની જરૂરિયાત બદલાઈ જાય છે ને ત્યારે તેની વાતો કરવાનો અંદાજ પણ બદલાઈ જ જતો હોય છે. એ ભૂલો ખૂબ જ દર્દ આપે છે, એ ભૂલો ખૂબ જ તકલીફ આપે છે. જે ભૂલોનો માફી માગવાનો સમય નીકળી ગયો હોય છે. કોઈ એકલો હોય તો એ ના સમજવું કે તેને કોઈ પસંદ નથી કરતું, પરંતુ તે દુનિયાને સારી રીતે જાણી ચૂક્યો હોય છે. એક વાત યાદ રાખજો દોસ્તો, કે જીવતા છો તો નિંદા થવાની જ છે, કારણ કે વખાણ તો મર્યા પછી જ થાય છે. જ્યાં તમને ઇજ્જત અને સમય પણ માગીને મળે તો એ સંબંધોમાં રહેવું એ બિલકુલ પણ ઠીક નથી હોતું મિત્રો. ખરાબ સમયમાં સાથ છોડવાવાળા લોકો એટલું જરૂર બતાવી દે છે કે કોઈ પણ સંબંધ હંમેશા માટે નથી રહેતો. એક સમય હતો જ્યારે લોકો પરાયા માટે પણ રડી પડતા હતા, અને આજે લોકો પોતાનાઓને રડાવીને પણ ખુશ થતા હોય છે. તમે સારા કર્મો કરશો તેમ છતાં લોકો તમારી બુરાઈઓને યાદ રાખશે. એટલે જે પણ કરો એમાં એ ના વિચારો કે લોકો શું કહેશે. વિચારોનો ફરક હોય છે, બાકી સમસ્યાઓ તમને કમજોર કરવા માટે નહીં, પરંતુ મજબૂત બનાવવા માટે આવતી હોય છે. સફળ માણસ ખુશ રહે કે ના રહે, પરંતુ ખુશ રહેતો માણસ સફળ જરૂર થાય છે. તે હંમેશા યાદ રાખજો. જિંદગીમાં હવે નારાજ કોઈથી રહેવાનું નથી. બસ હવે જે લોકો મતલબી છે, જે લોકો સ્વાર્થી છે, જે લોકો પોતાના સ્વાર્થ ખાતર આપણાથી સંબંધ બનાવે છે, એ લોકોને નજરઅંદાજ કરવાના છે. સારા લોકોની એક ખાસ વાત હોય છે કે તે ખરાબ સમયમાં પણ સારા જ રહે છે, નહીતર ખરાબ લોકોની અચ્છાઈ તમારો ખરાબ સમય આવતા જ ગાયબ થઈ જાય છે. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.